કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 80મા સ્વાતંત્રતા દિનની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગોગલા જેટી ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રશાસક પ્રફુલ્લ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી। ઉપસ્થિત તમામ લોકોએ પણ રાષ્ટ્રગાનમાં જોડાઈ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો અને આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ્લ પટેલે સંઘ પ્રદેશોમાં થયેલા વિકાસ કાર્યોને નાગરિકોને મળી રહેલી વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપી હતી। તેમણે શિક્ષણ, પર્યટન અને અન્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો અંગે વાત કરી હતી। સાથે જ દેશને વિશ્વગુરુ બનાવવાની દિશામાં થઈ રહેલા પ્રયાસો અંગે પણ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા। પ્રશાસકે દીવની વિદ્યાર્થીની નિકિતા સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરેલા સંવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નાનકડા એવા દીવનું નામ આજે દેશભરમાં રોશન થયું છે। કાર્યક્રમ દરમિયાન દીવના વિદ્યાર્થીઓ, રંગરેજ ટીમ તેમજ પોરબંદરની ટીમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને લોકનૃત્યો સાથે દેશભક્તિથી ભરપૂર નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત દીવમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર, સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર, બહાદુરી પૂર્વક લોકોના જીવ બચાવનાર પોલીસ કર્મચારીઓ તેમજ પ્રધાનમંત્રી સાથે સંવાદ કરનાર નિકિતા સોલંકીને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના રંગોથી ગોગલા જેટી પર સમગ્ર વાતાવરણ તિરંગામય બની ગયું હતું। અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। अगली कैटेगरी है सबसे स्वच्छ बीएमसी बोर्ड। से ये पुरस्कार स्वीकार करते हुए तालियां सबके लिए मंदिर का पुरस्कार श्री करैया जान बचाई उन्होंने वीरता पूर्ण कार्य के लिए पुलिस कांस्टेबल श्री करैया नितेश जी को सम्मानित किया जा रहा है। माननीय प्रशासक महोदय ने भी जिसका उल्लेख किया, निकिता ने विकसित वाइब्रेंट विलेज प्रोग्राम 2026 के दौरान माननीय प्रधानमंत्री जी के साथ संवाद किया और दीव का नाम रोशन किया। आप सभी को ढेर सारी शुभकामनाएं। दीव की ये बेटी जिसने माननीय प्रधानमंत्री जी के साथ संवाद किया, न सिर्फ अपना, अपने परिवार का और दीव की जनता का भी नाम रोशन किया। आठवां दशकના અંતિમ પડાવ દેશ 80મા પ્રજાસત્તાક આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યો છે। એવા અવસરે દીવની આ પાવન ધરા ઉપરથી, દીવની દિવ્ય ભૂમિ ઉપરથી आप सर्वे ने स्वातंत्र दिवस की खूब खूब शुभकामनाओं पाठवू।
નમસ્કાર, મારું નામ સોલંકી નિકિતા પ્રવીણ છે અને 26 જુલાઈના જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સર સાથે સંવાદ કરેલો હતો તે ઉપલક્ષમાં આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણા દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સરના હસ્તે મને જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો તે બદલ હું ખૂબ ખૂબ તેમનો આભાર માનું છું અને સાથે સાથે તેઓએ મારું જાહેર મંચ ઉપરથી મારું નામ બોલી અને મને પ્રોત્સાહન કરવામાં આવ્યો એ બદલ હું એમને આભારી છું અને મને પણ ગૌરવ અનુભવ્યો છે કે આજે જાહેર સ્ટેજ ઉપરથી આપણા માનનીય પ્રશાસકે મારું નામ લીધું અને આ બદલ હું માનનીય પ્રશાસક તેમજ કલેક્ટર ઓફિસના બધા કર્મચારીઓ તેમજ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું થેન્ક યુ. જય ભારત, વંદે માતરમ. મારું નામ છે વિઘ્નેશ અને આ મારી ટીમ છે ટીમ રંગરેશ. અમે લોકો છે દીવથી અને 88th ઇન્ડિપેન્ડન્સ ડે જે આજે થયું હતું આપણા દીવમાં મોટા ભાગે પ્રફુલ્લ સર આવ્યા હતા અહીંયા. તો સરસ લાગ્યું અમને પરફોર્મ કરતા, કેમ કે અમે લોકો બહાર જઈએ છીએ બધી જગ્યાએ, IPL થી લઈને વર્લ્ડ કપ થી લઈને બધી જગ્યાએ, પણ આપણા સિટીમાં આપણા દીવ આપણા જ્યાંથી આપણે બોર્ન થયા છે અહીંયા પરફોર્મ કરીને એટલું અમને સારું લાગ્યું કે પબ્લિક પણ શું કે અમને એક્સપેક્ટેશન સારી હતી કે અમે લોકો અહીંયા આવીને પરફોર્મ કરીએ એમની સાથે. તો બધા જેટલા પણ છોકરા છે બધા પ્રોફેશનલ છે, તો એમના પેરેન્ટ્સ સામે પરફોર્મ કરીને મને ખૂબ જ સારું લાગ્યું અને સેલિબ્રેશન બહુ સારા લેવલે થયું હતું. તો બસ.